ભુજની મામલતદાર ઓફિસ પાસે ગટરમાં પડી જવાથી બાળકીનું મોત થયું અને તેનું પોસ્ટમોર્ટમ કેસ પોઝિટિવ આવતા ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કલેક્ટરશ્રીને આવેદન અપાયું। 2-3 દિવસ પહેલા મામલતદાર ઓફિસ પાસે ગટરના પાણીમાં ડૂબી જવાથી એક 4 વર્ષીય બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું। આ બાબતે નગરપાલિકા વિરુદ્ધ વિપક્ષી નેતા અને તેમના પક્ષના સાથીઓ દ્વારા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયું હતું, જ્યારે નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ જગ્યાએ કોઈ જ ખાડા કે ચેમ્બર નથી, તો પછી આ બાળકીનું મૃત્યુ કેમ નિપજ્યું તે એક ચર્ચાનો વિષય છે। ત્યારે આ બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવતા આ બાળકીનું મોત ગટરના પાણીમાં ડૂબી જવાથી થયું છે તેવું સાબિત થયું હતું। વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવાયું હતું કે આ બાળકીના પરિવારને વળતર મળે અને આ બાળકીનું મૃત્યુ થયું તેમાં જે તંત્ર જવાબદાર છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આ બાળાને ન્યાય મળે અને ભુજની નગરપાલિકા તંત્રની જે કામગીરી છે તેનામાં સુધારો આવે અને ભુજની અંદર ગટરની ચેમ્બર્સ ઉપર વ્યવસ્થિત ઢાંકણા લગાવાય, જ્યારે આશાપુરા નગરીની અંદર પણ ગટરના પાણીથી તળાવ ભરાઈ જાય છે, ચેમ્બર ખુલ્લી પડી છે, જ્યારે ભુજના એવા ઘણા એરિયામાં ગટરની સમસ્યા સતાવી રહી છે, જેમાં જયનગર, ગણેશનગર, પ્રમુખ સ્વામી હોય કે પછી મામલતદાર ઓફિસ હોય, આ બધી જ જગ્યાએ ગટરના પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। તો આ વિશે રાજેન્દ્રસિંહ જાડેજા શું જણાવી રહ્યા છે, સાંભળીએ તેમના શબ્દોમાં। કલેક્ટર સાહેબાને અમારી રજૂઆત હતી કે જે 2-3 દિવસ અગાઉ જે હિના નામની 4 વર્ષીય બાળા જે ગટરના પાણીમાં ડૂબવાથી જેનું મૃત્યુ થયું અને આ મૃત્યુ પાછળ નગરપાલિકાના જવાબદાર નેતાઓ ત્યારે એમ કહેતા હતા કે અહીંયા નથી ચેમ્બર, નથી ખાડો, તો આ કઈ રીતે આ બાળાનું મૃત્યુ થયું તપાસનો વિષય છે અને ગરીબ પરિવારની દીકરી હતી એટલા માટે એમને આ તપાસનો વિષય બહાર કાઢ્યો। પણ ભગવાન હંમેશા સાચા સાથે હોય અને જે રીતે સચ્ચાઈ સામે આવી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર પાણીમાં ડૂબવાથી ગૂંગળાઈ જવાથી આ બાળાનું મૃત્યુ થયું છે એવું PM રિપોર્ટમાં આવ્યું, ત્યારે આ PM રિપોર્ટ સાથે લઈ અને કલેક્ટર સાહેબાને અમે આવેદનપત્ર આપ્યું છે। આ નાની બાળના પરિવારોને વળતર મળે, આ બાળાનું જે મૃત્યુ થયું છે અને મૃત્યુમાં જે જવાબદાર છે તંત્ર, એ તંત્ર ઉપર સખત કાર્યવાહી થાય એવી અમે માંગ લઈ અને આજે કલેક્ટર સાહેબાને મળ્યા હતા। અને આ ગતિવિધિઓમાં હું આપની પાસે એટલી જ અમે અપેક્ષા રાખીને અમે સૌ નગરસેવકો કે આ બાળાને ન્યાય મળે। જે આપના કેમેરા માધ્યમથી જોવે છે દરેકના ઘરમાં દીકરીઓ હશે, ત્યારે એ દીકરીને જરાક પણ ખરોચ આવે તો આપણે ઊભા થઈ જઈએ છીએ। આજે આ ગરીબ પરિવારની દીકરીનું તો મૃત્યુ નીપજ્યું છે અને જ્યારે આનું મૃત્યુ નીપજ્યું હોય ત્યારે આને ન્યાય મળવો જોઈએ, એના માટે જ અમે આજે કલેક્ટર સાહેબાને મળ્યા અને કલેક્ટર સાહેબાએ અમને ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને ચોક્કસપણે એમને કહ્યું છે કે હું આ બાબતે એક્શન લઈશ, આને વળતર મળે, આને ન્યાય મળે, એ જ હેતુથી આજે કોંગ્રેસ પક્ષના અમારા ભુજ શહેરના પ્રમુખ અને અમારા તમામ નગરસેવકો સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા।